स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। प्रस्तुत रक्ष प्रस्तुत अतारय निष्ठांस रक्षो निष्ठसा रताय उन्वंतिक्षम। મનુષ્યનું કર્તવ્ય છે કે તેઓ પોતાના દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરીને વિદ્યા અને ધર્મના પ્રચાર દ્વારા બીજાઓને પણ અધર્મ અને દુષ્ટતાના વ્યવહારથી બચાવવાનો પ્રયત્ન કરે। જ્ઞાન અને સુખને ધ્યાનમાં રાખીને બધા જ માણસોને વિદ્યાવાન, ધર્મશીલ અને પુરુષાર્થી બનાવવા એ જ આપણું પરમ કર્તવ્ય છે। માનવ જીવન સતત સંઘર્ષ અને આંતરિક મનોમંથનની વાર્તા છે। અંતરાત્માનો પોકાર અને ઇન્દ્રિય સુખના પ્રલોભનની વચ્ચે હંમેશા એક રસાકસી ચાલતી રહે છે। આપણે દૃઢતાપૂર્વક પરમ લક્ષ્ય તરફ અગ્રેસર થવા માગીએ છીએ, પરંતુ બાહ્ય જગતના પ્રલોભનો આપણને વિપરીત દિશામાં ખેંચી જાય છે। શરીર આપણા માનસિક આદર્શોને સાથ આપતું નથી અને આપણે ઈચ્છાઓ તથા વાસનાઓના દાસ બની જઈએ છીએ। ઇન્દ્રિય સુખોની પાછળ ભાગતા રહેવાથી છેવટે આપણો વિનાશ થઈ જાય છે। આપણે એ ભૂલી જઈએ છીએ કે શાશ્વત આનંદની પ્રાપ્તિ ઇન્દ્રિય સુખના ત્યાગમાં છે, નહીં કે ભોગમાં। પરમપિતા પરમેશ્વરે આપણને આ દુર્લભ માનવ જન્મ સુખ ફક્ત ઇન્દ્રિયો સુખ પાછળ ભટકવાને વેડફી નાખવા માટે આપ્યો છે। ખાઓ, પીઓ અને મોજ કરો, શું આ જ જીવનનું લક્ષ્ય છે? આપણી ઇન્દ્રિયો અને લાલસાઓ પૂરી કરવા માટે આપણે દરેક પ્રકારના યોગ્ય અયોગ્ય કાર્ય કરતા રહીએ છીએ, પણ શું એનાથી આપણને તૃપ્તિ થાય છે ખરી? ના, આપણી ઈચ્છાઓ હનુમાનજીના પૂંછડાની જેમ લોભીને લોભી થતી જાય છે। તૃષ્ણાઓનો અગ્નિ વધારે પ્રબળ થતો જાય છે। શું તેને શાંત કરવો અશક્ય છે? માનવ જીવનની વિટંબણા એ છે કે આપણે આપણા અંતરાત્માના પોકારને અવગણીને પરમાનંદની પ્રાપ્તિનો માર્ગ છોડી ક્ષણિક સુખના પ્રેય માર્ગ તરફ વળી જઈએ છીએ। માયા, મોહ તથા લોભમાં ફસાઈને ભૌતિક વસ્તુઓ પ્રત્યેની આસક્તિને જ સાચું સુખ માનીએ છીએ। એ માટે દરેક પ્રકારનું દુષ્ટ આચરણ કરવામાં આપણે જરાય પાછી પાની કરતા નથી। તેનાથી આપણને નુકસાન થાય છે અને સમાજમાં પણ બધી જગ્યાએ અરાજકતા, કષ્ટ, કલેશ અને દુઃખનું વાતાવરણ બની જાય છે। ઈશ્વરની એ આજ્ઞા છે કે મનુષ્ય પોતાના દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરી અને જ્ઞાનવાન તથા ધર્મશીલ બની પોતાનું ઉત્થાન કરે અને પોતાના કુટુંબ તથા સમાજમાં પણ બધાને ઉન્નતિના શ્રેય માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે। ઈશ્વરની આ જ દિવ્ય વાણી આપણા અંતરાત્માથી સતત નીકળતી જ રહે છે, પરંતુ એ આપણું દુર્ભાગ્ય છે કે આપણે તેને સાંભળતા જ નથી અને સાંભળીએ છીએ તો પણ બહેરા બની જઈએ છીએ। આ દિવ્ય સંદેશનું પાલન કરવા માટે જ્યારે આપણે આપણા દોષ દુર્ગુણોને નષ્ટ કરવાનો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે ઈશ્વરીય સહયોગ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે। પ્રભુ કૃપાથી સફળતા પણ મળી જાય છે। જો આપણે જીવનના પરમ સુખનો આનંદ લેવા માગતા હોઈએ તો તેનો એકમાત્ર એક જ માર્ગ છે કે આપણા જીવનમાં દોષ દુર્ગુણો અને દુષ્પ્રવૃત્તિઓને ઘૂસવા જ ન દઈએ અને અંદર ઘૂસી ગયા છીએ તેમને શોધીને ખડકાઈથી આપણા જીવનમાંથી બહાર ફેંકી દઈએ। કુવિચારો અને કુસંસ્કારોને આપણી પાસે ફરકવા જ ન દઈએ। આ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડીએ, દરરોજ આપણા આચરણની સમીક્ષા કરીએ અને જે કાંઈ ખરાબ લાગે તેને ઈમાનદારીપૂર્વક છોડવાનો સંકલ્પ કરીએ અને તે સંકલ્પને દ્રઢતાપૂર્વક પાડીએ। આત્માના અવાજને સાંભળવાનો આ એક ઉપાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, મા કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।